i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થતા ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાઈ છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્વારા 1.5 લાખ હેક્ટરમાં ચોમાસું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે ભિલોડા તાલુકામાં શંકરપુરા કંપાના 10 જેટલા ખેડૂતોના 35 હેક્ટરમાં મગફળીનું મોટું વાવેતર કરવામાં આવ્યું હતું। મગફળીનો પાક તૈયાર થઈ અને લાવણી કરવાની તૈયારીમાં કમોસમી વરસાદ પડતા મગફળીના પાકમાં મોટું નુકસાન થયું હતું। અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું। હાલમાં જિલ્લામાં ખરીફ પાકની કાપણી અને લણણી ચાલી રહી છે, ત્યારે માવઠું થતા ખેતરોમાં તૈયાર પાક પલળી ગયો છે। મગફળી, સોયાબીન, ડાંગર સહિતના પાકના વરસાદે સોથ વાળી નાખ્યો છે, જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડતા ખેડૂતોએ રાજકીય પક્ષોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી તાકીદે વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। મારું નામ પાટીદાર અલ્પેશ કુમાર કેશુભાઈ, ગામ શંકરપુરા કંપા। હાલમાં મારું વાવેતર 30 વીઘામાં છે। વીઘાનું અંદાજે 15,000 ખર્ચો થયેલ છે, અંદાજે 4 લાખ રૂપિયા ખર્ચો થયો છે। અમારું મગફળી બિલકુલ હાર્વેસ્ટિંગના તૈયારી જ હતી અને બિલકુલ વરસાદ ચાલુ થઈ ગયેલ। મગફળી બિલકુલ કાળી થઈ ગયેલી, ઉગવાનું જર્મિનેશન ચાલુ થઈ ગયેલ છે। ટૂંકમાં અમારે મગફળીમાંથી છોકરાઓને ફીઓ ભરવાની હતી, ખર્ચા બીજા આર્થિક કરવાના લગ્ન પ્રસંગ આવી ગયેલ, તો છતાં અમારે કઈ રીતે કરવું? હાલમાં અમે સરકાર આના માટે કંઈક વિચારે તો સારું, નકર અમારે મંડળી કેસીસી કઈ રીતે ભરવું એનું પણ તકલીફ છે હાલમાં। તો અમારે